હા હા બરોબર બરોબર. બધું એ છે પેન્સિલ કોઈ આપણે બોલીશું નહીં, આપણે ફક્ત સાંભળીશું. વ્યાસ સાહેબ. ભારત માતા કી ખાલી જય બોલવાની અને જે ગામમાં બધા સંભળાય ને એવી રીતે ભારત માતા કી સરસ. આચાર્ય શ્રી, શિક્ષકગણ, પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે તમને બધાને જોઈ અને મને મારું બચપન સ્કૂલ યાદ આવી. અત્યારે તો આપણી સ્કૂલ એટલી મજાની છે, એટલી ચોખ્ખાઈ છે. અમે જે ભણતા હતા ને એ સ્કૂલમાં તો એટલી ગંદકી હતી, અમારે જાતે સાફ કરવું પડતું. સ્કૂલમાં બેઠા હોય તો ઉપરથી ઉંદર પડે, પછી કબૂતર આવે, ભણવામાં તો કંઈ લાગે નહીં. છતાં અમે ભણી અને આગળ આવ્યા તો આટલા મજાના સુંદર વાતાવરણમાં આટલા સરસ શિક્ષકો છે. એટલે તમે બધા ભણજો, ભણી અને ખૂબ આગળ આવો, પ્રગતિ કરો. તમારી જે ખૂબ હાર્દિક પ્રાર્થના કરું છું, શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. મોનાલિસા બેનના પપ્પા રેન્કિંગ પ્રાઈને મૂવી થોડી વાતો કરશે. માનીય સાહેબ. जितना बेटा लई वेला उठी जो तकलीफ वेला नहीं उठे बरोबर. जो આપણે જીવનમાં કંઈક કરી બતાવવું હોય તો એના માટે આપણે સમય વધારે જોઈએ ને. તો જેટલા વહેલા ઉઠી જવાય એટલું કામ વધારે થાય કે ના થાય? થાય. તો એટલા માટે દરેક બાળક હોય, મોટા હોય, પહેલાં સૂરજ ઉગે એ પહેલાં ઉઠવું જોઈએ. બરોબર. આજથી એ જ નક્કી કરો કે દરેક માણસે, દરેક વ્યક્તિએ સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ. ઓકે. પછી તમે વહેલા ઉઠ્યા પછી તમે શું કરતા હશો? કહો. ચા પાણી ને મમ્મી ચા બનાવો, એ નાવાનું કરે. હા, એટલે જો તમે ચા પીતા હો તો આજથી જ બંધ કરી દેવાનું. ચા એ વ્યસન ગણો, કારણ કે ચાથી કોઈ ફાયદો નથી. તમે અત્યારે નહીં પણ જ્યારે 40, 50, 60 વર્ષના જ્યારે અસરમાં આવી જાઓ છો ત્યારે ડાયાબિટીસ કે બીજા મધુપ્રમેહ આ તે બધા એવા ઘણા બધા રોગોનું ઘર આપણું શરીર બનાવી દઉં લેવા દેવા વગર. કારણ કે આપણા શરીરમાં શું જોઈએ? દૂધ, રોટલા, શાકભાજી, ફળ આટલું જ જોઈએ. પણ આપણે તો નથી જોતું એનો ઉપયોગ કરીએ છીએ. એટલે જો તમને લાગે કે જીવનમાં કંઈક સુધારો કરવો છે તો વહેલા ઉઠવું, ચા ન પીવી, 1 ગ્લાસ પાણી પી લેવું અને ભણવા બેસવું. અને કદાચ જો
નાસ્તો મમ્મીનો મળી જાય તો વાહ વાહ, નહીંતર 10-12 વાગ્યા સુધી રાહ જોઈએ. આટલું કરવું અને નાયા ધોયા પછી મમ્મી પપ્પાને પગે લાગો, બરોબર? આટલો થોડો નિયમ પાળશો તો તમને તમારી જે આગળ જવાની જગત છે, તમારે કંઈક કરી બતાવવું છે, તમારું જીવન સ્વાસ્થ્યમય, સુખમય અને સરસ રીતે નિભાવવું છે. તો એના માટે જવાબદારી તમારી પોતાની જ કેળવવી પડશે. કોઈ બીજા નહીં કહે કે તમે નક્કા વાળવા, મમ્મી તો થોડા દિવસ, પપ્પા તો થોડા દિવસ, ભાઈ બહેન તો થોડા દિવસ, પણ સેવકે તો તમારે શું કરવું? એટલા જ આ બધું કરવું. એટલા માટે આપણે એકલા છીએ અને સારી નિરોગીપણું ભોગવી શકીએ. એટલા માટે આપણે પોતાએ પોતાનું જીવન ધોરણ સ્વીકારી લેવું અને એને સારી રીતે ખીલવી દેવું એ આપણે પોતાએ વ્યવસ્થા કરવાની છે. આમાં ઘણાના મોટા ભાઈ બહેનો હશે, ઘણા નાના ભાઈ બહેનો હશે, એમાં પણ કોઈ તકરાર કે આવું ચાલતું તો હશે જ. કોઈએ પેન્સિલ લઈ લે, કોઈએ આ લે, કોઈનું સ્વેટર જોઈએ, કોઈનું આ, એકબીજાની ચર્ચા તો કરતા જ હશો ને? હા, તો આપણે એ વાત ભૂલી જવાનું કે જતું કરવું અને આપણને ના મળે તો રાજી રહેવું. આવું જો શીખી લઈશું તો આપણા ઘરમાં